નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। બિસ્તરા પોટલા બાંધીને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં આજે ભારે અતિ ભારે અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। ગુજરાતમાં આજે અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ગુજરાતમાં આજે મિત્રો પૂરની આગાહી રહેલી છે। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। જે રીતે પંજાબનો હાલ થયો છે તેવો હાલ હવે ગુજરાતમાં થતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થતું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની લેટેસ્ટ અને નક્કોર આગાહી સામે આવી છે। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ગુજરાતમાં કહી શકાય કે અત્યંત ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં તો 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। ગુજરાતમાં આંધી તૂફાન વંટોળ સાથે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। અને મિત્રો ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ, આગામી 3 દિવસ માટે ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ છે। ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે। ગુજરાતમાં મિત્રો 100% ગેરંટી છે કે ગુજરાત આખું ડૂબતું જોવા મળવાનું છે। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ આભ ફાટ્યું છે, જેમાં પણ મિત્રો જે રીતે વરસાદી સિસ્ટમ આગળ વધી અને અત્યારે કહી શકે કે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતા ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ભારે મેઘ ખાંગા થયા છે, જેમાં મિત્રો અત્યારે સૌથી વધારે વરસાદની આગાહી સામે આવી છે। ગુજરાતમાં જાણીશું આજના આ વિડીયોની અંદર કે કયા વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। સાથે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી કરી છે। ખાસ મિત્રો ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રિથી લઈને દિવાળી સુધી અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે કયા જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। તમામે તમામ હવામાન સમાચાર જાણીએ એ પહેલા મિત્રો તમે જો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે ગઈકાલે જે રીતનો દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો, નદી ખાસ કે મિત્રો નદીઓ છે બે કાંઠે વહેતી જોવા મળી હતી, જેમાં નર્મદા અને તાપી નદીના જળસ્તરોમાં વધારો થતા સુરતના ગ્રામીણ પંથકો અત્યારે ડૂબતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પૂરની શક્યતા જોવા મળી છે। ગુજરાતમાં હવે મિત્રો 15 ઇંચથી પણ વધારાનો વરસાદ છે જોવા મળશે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના ભાગોમાં અત્યારે વરસાદની શક્યતા ખૂબ ઓછી જોવા મળી છે, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને ખાસ મિત્રો યેલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। અંબાલાલ પટેલ દ્વારા મિત્રો શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો ગુજરાતમાં સરેરાશ કહી શકે કે 95% સુધીનો વરસાદ છે આ વર્ષ 2025ના સમયગાળા સુધીનો પડી ચૂક્યો છે। મિત્રો હજુ પણ બંગાળની ખાડીની અંદર આગામી દિવસોની અંદર ઉપરાઉપરી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં નવરાત્રિના સમયગાળા દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદી સિસ્ટમ। અને મિત્રો જે રીતે આ વરસાદી સિસ્ટમ એટલી બધી ખૂંખાર બની છે, પંજાબમાં મિત્રો કહી શકે કે 1500થી પણ વધુ ગામડાઓ છે એ મિત્રો પૂરના કારણે ડૂબ્યા છે। તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ કહી શકે કે ઘણા બધા ગામડાઓ છે પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। માલ ઢોરને સાચવીને રાખજો, જરૂરી વસ્તુઓ સાથે રાખજો। ગુજરાતમાં ગમે ત્યારે આભ ફાટી શકે છે। ગુજરાતમાં પૂરની આગાહી હોવાના કારણે ગુજરાત વાસીઓને સાવચેત રહેવું પડશે। ગુજરાતમાં 15 ઇંચથી પણ વધુનો વરસાદ જોવા મળશે। ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી શકે છે। તો મિત્રો ખાસ કરીને જીવન જરૂરી વસ્તુઓ છે એ સાથે રાખજો, સલામત રહેજો। હવે મિત્રો આપણે જાણીશું અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો જાહેર થયો છે, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો મિત્રો સૌથી પહેલા આપણે જણાવી દઈએ તો ખાસ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ આ સાથે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની જે ખાસ મિત્રો વોર્નિંગ છે આપી દેવામાં આવ્યું છે। આ મિત્રો સમગ્ર ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જેમાં કચ્છ હોય, દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર હોય, જુનાગઢ છે, રાજકોટ છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ પડવાને લઈને કહી શકે કે ધોધમાર વરસાદ જોવા મળશે। અને આગામી દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવી શકે છે। આ
આ સાથે મિત્રો તમે 7 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતમાં જેમાં કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું જે ખાસ કે મિત્રો વોર્નિંગ મેપ છે જાહેર કરી દેવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં મિત્રો વરસાદ એ વિરામ લઈ શકે તેવા આંકડા સામે આવી રહ્યા છે. પરંતુ જે રીતે મિત્રો ગઈકાલે જે રીતે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડ્યો હતો જેના કારણે નર્મદા નદી છે બે કાંઠે વહી હતી, ઘરોમાં પાણી છે મિત્રો ઘૂસાવા લાગ્યા છે, ગાડીઓ છે મિત્રો તણાતી જોવા મળી છે, મકાનો છે પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. તો સાવચેત રહેજો ગુજરાતવાસીઓ, કારણ કે જે રીતે પંજાબનો હાલ થયો છે તેવી હાલત હવે ગુજરાતમાં પણ થઈ શકે છે. તો ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની પણ આગાહી છે એ સામે આવી રહી છે. જે રીતે મિત્રો ગુજરાતમાં જે રીતનો વરસાદ પડી રહ્યો છે પરંતુ ગુજરાતમાં જે રીતના પવનો ફૂંકાઈ રહ્યા છે તો એ પવનોના કારણે ગુજરાતમાં મિત્રો સરેરાશ જો આંકડા સામે આવ્યા છે કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને મિત્રો તમે નકશા પણ જોઈ શકો છો, લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આમ તો મિત્રો ગુજરાતમાં 9 તારીખ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા જોવા મળી છે, પરંતુ મુખ્યત્વે ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ છે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે સાબિત થવાના છે. ગુજરાતમાં ફરી એકવાર જળ હોનારત સર્જાશે, ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે આ વરસાદી સિસ્ટમ ખરેખર પહોંચી છે ક્યાં અને આગામી દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો કઈ કઈ જગ્યાએ જોવા મળશે. હાલનું મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો. આમ તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવે મિત્રો ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં અને અત્યંત ભારે વરસાદ એટલે કે મિત્રો કહી શકે કે ગુજરાતમાં પૂરની શક્યતા જોવા મળશે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે પણ ખાસ કચ્છ લાગુના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે આવી પહોંચી છે. તો મિત્રો આ વાવાઝોડું નથી, પરંતુ સૌપ્રથમ આ બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બની હતી. લો પ્રેશરના એરિયામાં આવ્યા પછી આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી કન્વર્ટ થઈને ગુજરાત નજીક આવતા ગુજરાતમાં તે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ છે. અને આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવવાની સાથે ગુજરાતમાં પણ મિત્રો આખું ગુજરાત ડૂબતું હોય તેવા હવામાન સમાચાર છે. અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા છે એ જોવા મળી રહ્યા છે, જેમાં પણ નર્મદા નદી, તાપી નદીના જળસ્તરો વધ્યા. અનેક ગામોમાં અત્યારે પાણી આવી રહ્યા છે, ઓવરફ્લો ડેમો થઈ રહ્યા છે. તો એમને જ જોતા કહી શકાય કે ગુજરાતમાં આગામી 7 તારીખના રોજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે હાલ જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશનું સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. આમ ગુજરાત નજીક મિત્રો અત્યારે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતાં ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આમ તો વાવાઝોડાની અસર પણ ગુજરાતમાં વર્તાઈ રહી છે. બંગાળની ખાડીમાંથી આ વરસાદી સિસ્ટમ આવી હતી, પરંતુ અરબ સાગરના દરિયા સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચતા અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચતા ગુજરાતમાં આજે કહી શકાય કે અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. આ મિત્રો ગુજરાતમાં કહી શકાય કે સામાન્ય રીતે અમુક વિસ્તારોમાં 8 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ, તો અમુક વિસ્તારોમાં 10 થી લઈને 15 ઇંચ, તો અમુક વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધારાનો વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. આવી મિત્રો હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલ સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો આપણે જણાવવામાં આવી રહ્યું છે કે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર આ અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે અને આપણું આ ગુજરાત છે. ગુજરાત નજીક જ માત્ર વરસાદની સંભાવના છે આ વર્ષ 2025ના આ ચોમાસાના સમયગાળા દરમિયાન જોવા મળી રહી છે. આમ તો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે એ અત્યારે વિરામ તરફ આગળ વધ્યો છે, પરંતુ ગુજરાતમાં ચોમાસાની વિદાય ક્યારે થશે, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા જોવા મળી છે એ પણ જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે અમદાવાદ ડૂબી રહ્યું છે, અમદાવાદની સાથે વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તમામ મિત્રો આ જિલ્લાઓ છે કે આજે વહેલી સવારથી જ પાણીમાં ડૂબ્યા હોય તેવા હવામાન સમાચાર છે. ગુજરાતમાં જળ હોનારત સર્જાવાની છે. ગુજરાતમાં ફરી એકવાર બધું જ ડૂબતું જોવા મળવાનું છે, નદી નાળાઓથી લઈને મિત્રો ખાસ કરીને મિત્રો કહી શકીએ કે મકાનો પણ ડૂબતા જોવા મળવાના છે. તો મિત્રો ઘર વખરી છે સાથે રાખજો, કારણ કે ગુજરાત પર ઓચિંતાનું આભ ફાટ્યું છે. ગુજરાતમાં આભ ફાટવાની મુખ્ય કારણ છે મિત્રો ખાસ બંગાળની ખાડીની અંદર બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે એ જોવા મળી છે. ઉત્તર ગુજરાતના ભાગોની અંદર, રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો ખાસ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે એ સામે આવી રહેલી છે. ફરી એકવાર ગુજરાતના તમામ જિલ્લાઓ છે પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે આગામી 3 કલાક માટે જે કઈ રીતનું હવામાન જોવા મળશે એમના વિશે વાત કરીએ.
હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં સૌથી વધારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વર્તાઈ રહી છે, જેમાં અત્યારે હાલ અમદાવાદ ડૂબી રહ્યું છે, વડોદરા છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ, આણંદ લાગુના વિસ્તારની સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. આ સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદે વિરામ લીધો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે નકશા ઉપર પણ મિત્રો ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ જે પરિવર્તિત થઈ રહી છે એ વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં છે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો નથી. મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતથી દૂર જઈ રહી છે. ગુજરાત નજીક આવવાની સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા છે એ પણ સર્જાઈ શકે છે, જેમાં મિત્રો ખાસ આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતનું હવામાન તો અત્યારે ખૂબ જ ધોધમાર વરસાદની હાલ મિત્રો વાત થઈ રહી છે. આગામી દિવસો માટે ગુજરાતમાં છે અત્યંત ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક ભાગોમાં તો 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ સંભાવના છે, કે જે હવામાન વિભાગ તરફથી છે લેટેસ્ટ આંકડા હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે. મિત્રો જેમ સમયગાળો પસાર થયો તેમ ગુજરાતના વાતાવરણમાં અને ખૂબ જ અગત્યના હવામાન સમાચારની અંદર છે સૌથી પહેલાં આપણે મિત્રો જણાવી દઈએ તો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ જે અત્યારે ગુજરાત નજીક પહોંચીને ડિપ્રેશનની એરિયાની અંદર કન્વર્ટ થઈ છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદ છે વરસી રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો આપણે જાણીએ કે આજે ગુજરાતમાં વહેલી સવારથી કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળી છે. તો સૌથી પહેલાં મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તાર છે, બોટાદ છે, અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા લાગુના વિસ્તારની અંદર પણ તમામે વિસ્તારોની અંદર અત્યારે મિત્રો વરસાદની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે. ઘણા બધા રેકોર્ડ મિત્રો જૂના તૂટતા હોય તેવા હવામાન સમાચાર છે. મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રમાં પણ અત્યારે ધોધમાર વરસાદની સાથે ભારેથી અતિ ભારે વરસાદ, તો અમુક ભાગોમાં નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે. મિત્રો ગાડી વેચીને બોટ લઈ લેજો, કારણ કે મિત્રો તમામ વિસ્તારોમાં પાણીના ભરાવા થઈ જશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આગામી કલાકો માટે પણ ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવું પડશે. ગુજરાતમાં અંધારિયો વરસાદ છે પડી રહ્યો છે, એટલે કે મિત્રો ગણતરીની કલાકોમાં ન ધાર્યો હોય તેવા વરસાદની પણ શક્યતા અત્યારે હાલ પૂરતી જોવા મળી છે. પરંતુ મિત્રો જે રીતનું હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે જે રેન અને ઠંડર વિશે વાત કરવામાં આવે તો કયા વિસ્તારની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે, અલંગ છે, અલંગની સાથે સાથે બારડોલી છે, રાજપીપળા લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદની શક્યતા છે એ પણ હાલ પૂરતી જોવા મળે છે. ભાવનગરના જે મહુવા છે, કુંડલા છે, રાજુલા છે, જસદણ છે, તુલસીશ્યામ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતા અને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર કે જે રીતે મિત્રો સમયગાળો પસાર થતો છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમની દિશા છે ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ છે જોવા મળી છે, જેને કે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં છે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. આ મિત્રો ગુજરાતમાં આજથી પણ નવું જે કહી શકાય કે વરસાદી રાઉન્ડનો શરૂઆત થઈ ગયો છે. ગુજરાતમાં 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ આ 3 દિવસ ખૂબ જ અત્યંત અને ભયંકર સાબિત થવાના છે. ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે છે એ મિત્રો રીતસરનું મેઘ તાંડવ થઈ શકે છે. ગુજરાતમાં જળ હોનારત સર્જાઈ શકે છે. આમ તો મિત્રો ગુજરાત તરફ પણ મિત્રો ખાસ તમને આપણે જણાવી દઈએ તો જે રીતનું હવામાન સમાચાર સામે આવી રહ્યો છે, જેમાં 7 તારીખના રોજ પણ આ વરસાદી સિસ્ટમના જે સર્ક્યુલેશનવાળા વરસાદી સિસ્ટમના જે માળખા છે એ પણ ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને પણ સાવચેત રહેવું પડશે, કારણ કે મિત્રો ગુજરાતમાં પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ, તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમુક ભાગોમાં મિત્રો હજુ પણ ગુજરાતમાં ઓરેન્જ અને યલો એલર્ટની જે આગાહી છે એ પણ સામે આવી રહેલી છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો તો 92%થી પણ વધુનો વરસાદ પડી ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના લો પ્રેશર એરિયામાં હોવાની સાથે જેના પરિણામે ભાદરવો ભરપૂર હોય છે. અને ગઈકાલે પણ મિત્રો આપણે જણાવ્યું હતું કે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જાણવા મળી રહ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર કહી શકાય કે આનાથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ બનવાની સાથે 24થી લઈને મિત્રો 48 કલાક દરમિયાન ગુજરાતમાં ગમે ત્યારે આ ફાટી શકે છે. ગુજરાતમાં જેમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા અને વિસ્તારમાં વધારો થઈ શકે છે. આ મિત્રો ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ પણ સામે આવી રહેલી છે. તો એટલાક વિસ્તારોમાં મિત્રો દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તે લાગુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા જોવા મળી છે. 7 સપ્ટેમ્બર પછી છે મિત્રો ગુજરાતમાં 20થી વધુ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ ખેંચાઈ શકે છે. 7 તારીખના રોજ મિત્રો ભારે ડિપ્રેશનના કારણે ગુજરાતની સાથે ભારતમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા
મળી છે। હવે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે રીતે ગુજરાતમાંથી ચોમાસું છે આગામી 3 દિવસ પછી છે વિદાય તરફ આગળ વધશે, પરંતુ બંગાળની ખાડીની અંદર 10 તારીખ પછી એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનો જ્યારે પૂરો થાય ત્યારથી લઈને મિત્રો અત્યંત ભારે વરસાદની સંભાવનાની છે ખાસ આગાહી સામે આવી છે। 12 તારીખના રોજ ગુજરાતના વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે, પરંતુ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવન ફૂંકાઈ રહ્યા છે। એને જોતા મિત્રો કહી શકાય કઈ આગામી કલાકો માટે ગુજરાતમાં કઈ રાશિ છે મિત્રો કે જેમને આ અત્યારના જે હવામાન સમાચાર બદલાઈ રહ્યા છે, વાતાવરણની અસ્થિરતા જામી છે, જેના કારણે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। જે મિત્રો કચ્છનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ ખેંચાણો છે, કચ્છમાં મિત્રો વરસાદ છે એ ખેંચાઈ શકે છે, પરંતુ જો મહત્વની વાત છે કે જે દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, થાણ છે, રાજકોટ લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી સામે આવી છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતના જે રાજકોટ લાગુના વિસ્તારમાં રેડ એલર્ટનું સિગ્નલ છે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે, એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ લેટેસ્ટ હવામાન સમાચાર તમે જોઈ શકો છો। આગામી કલાકો માટે પણ ગુજરાતવાસીઓએ થઈ જજો તૈયાર, કારણ કે મિત્રો આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે। ગુજરાતમાં ગમે ત્યારે મિત્રો હાલ કહી શકીએ કે અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે જે અત્યારે જોવા મળી છે। મિત્રો આ ગુજરાતમાં મિની વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। ગુજરાતની સાથે સાથે મિત્રો કહી શકાય કે અત્યંત ભારેથી અતિ ભારે હાલાકીમાં મિત્રો હાલ આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં જે રીતે કચ્છ લાગુનો વિસ્તાર છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે અત્યંત ભારે વરસાદ છે એ વરસી રહ્યો છે। ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર અત્યંત ભારે વરસાદ, જેમાં મિત્રો અમદાવાદ લાગુનો વિસ્તાર છે, વિરમગામ છે, મહેસાણા છે, ત્યાં મિત્રો અત્યંત ભારે વરસાદની શક્યતા અને ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે ગુજરાત નજીક આવી રહ્યું છે આ વાવાઝોડું, અને આ વાવાઝોડાને થઈને ખૂબ જ અત્યંત ભારે વરસાદ, તો મિત્રો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, જેમાં 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ આ મિત્રો જે આ 3 થી 4 દિવસ છે ગુજરાત માટે હજુ પણ અત્યંત ભારે સાબિત થશે, કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે છે એ મિત્રો આપ ફાટી શકે છે। જે રીતના મિત્રો હવામાન સમાચાર છે 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં આગામી કલાકો માટે કચ્છ લાગુનો વિસ્તાર છે, કચ્છ છે, આજુબાજુના વિસ્તારો છે, ત્યાં અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે, કારણ કે મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે, જેમાં મિત્રો આપણે જણાવી દઈએ એ ન ચાલે મિત્રો, કારણ કે અત્યારે જે રાજકોટ લાગુનો વિસ્તાર છે, કચ્છ લાગુના વિસ્તારમાં પણ આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન અત્યારે જે રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે એવી જ મિત્રો હાલ જે વાત કરવામાં આવે તો 9 તારીખ આસપાસ મિત્રો હાલ જે રીતના આગામી 10 દિવસ છે મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો, પરંતુ જે વાતાવરણની અસ્થિરતા છે જે રીતે મિત્રો જે લોકો કહી શકાય કે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે એમને જોતાં પણ મિત્રો કહી શકાય ગુજરાતમાં હવે પછીના દિવસોમાં છે એ અત્યંત ભારે વરસાદ છે જોવા મળી શકે છે। ગુજરાત આખું ડૂબતું હશે તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે, પરંતુ હવે પછીના દિવસોની અંદર મિત્રો આ જે વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે મિત્રો કચ્છના છે મિત્રો આપણે જણાવી દઈએ તો 18.2% સુધીના ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ, તો અતિવૃષ્ટિના પણ વરસાદની એધાણો છે મિત્રો સામે આવી શકે છે। ગુજરાતમાં મિત્રો ભારેથી